નદી કિનારે વસેલા એક ગામમાં કાનજી નામનો ખેડૂત રહેતો હતો. તેની જમીન પથ્થરાળ હતી અને દર વર્ષે દુકાળ પડતો. ગામના બીજા ખેડૂતોએ ખેતી છોડીને શહેર તરફ પ્રયાણ કર્યું. કાનજીના પાડોશીએ કહ્યું, આ જમીનમાં કંઈ નહીં ઉગે, તું પણ શહેર જતો રહે. પણ કાનજીએ હાર ન માની. તેણે દર વર્ષે નવી રીતે પ્રયત્ન કર્યો. ક્યારેક કૂવો ખોદ્યો, ક્યારેક જુદા બિયારણ વાવ્યા, ક્યારેક પથ્થર કાઢીને જમીન સુધારી. 3 વર્ષ સુધી પાક નિષ્ફળ ગયો. ચોથા વર્ષે પણ અડધો પાક બગડ્યો. લોકો કહેવા લાગ્યા, કાનજી હવે થાકી ગયો હશે. પણ કાનજી થાક્યો નહીં. 5મા વર્ષે તેણે વરસાદનું પાણી સંગ્રહ કરવાની નાની ટાંકી બનાવી. અને એ વર્ષે તેની જમીન પર લીલોછમ પાક લહેરાયો, એટલો સરસ કે આખા પંથકમાં તેની વાત થવા લાગી. જે ખેડૂતો શહેર જતા રહ્યા હતા તેઓ પાછા આવીને પૂછવા લાગ્યા, તે હાર કેમ ન માની? કાનજીએ કહ્યું, જે વ્યક્તિ પ્રયત્ન કરવાનું છોડતો નથી તે ક્યારેય હારતો નથી. હાર ત્યારે જ થાય છે જ્યારે આપણે પ્રયત્ન કરવાનું બંધ કરી દઈએ છીએ. સાર, નિષ્ફળતા અંત નથી, એ તો રસ્તાનો એક ભાગ છે. જે મંડ્યો રહે છે તે જ અંતે જીતે છે.